નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ આખા દેશની અંદર લાગુ કરી દેવામાં આવી છે. તો હવે કયા કયા નિયમોમાં ફેરફાર થશે એના વિશે વાત કરવાના છીએ. નવી શિક્ષણ નીતિ પ્રમાણે હવે તમે નર્સરીમાં, જુનિયર કેજી, સિનિયર કેજી તથા ધોરણ 1ની અંદર તમારા બાળકોને કેટલા વર્ષના થાય ત્યારે પ્રવેશ આપી શકશો એના વિશે, તથા હવેથી જે છે એ ધોરણ 10ની અંદર બોર્ડની પરીક્ષા છે એ લેવામાં આવનાર નથી. હવે માત્ર ધોરણ 12ની અંદર જ બોર્ડની પરીક્ષા છે એ લેવામાં આવશે. તો આ જે તમામ નવા નિયમો બદલાઈ ગયા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. હવે તમારે ધોરણ 11-12ની અંદર જે છે એ જુનિયર કોલેજ અને સિનિયર કોલેજ એ રીતે જે છે એ અભ્યાસ કરવાનો રહેશે. એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. સાથે સાથે આપણે કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ વાત કરીશું કે હવે કોલેજ 3 વર્ષની થઈ જશે કે 4 વર્ષની. આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે. તો આ તમામ માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે નવી શિક્ષણ નીતિ પ્રાપ્ત થઈ, એટલે કે જે નવી શિક્ષણ નીતિના નવા નિયમો છે એ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી. ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત કેન્દ્ર સરકારની કેબિનેટની મંજૂરી બાદ દેશમાં 36 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે. કેબિનેટે નવી શિક્ષણ નીતિને લીલી ઝંડી આપી દીધી છે. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના નોંધપાત્ર મુદ્દાઓ નીચે મુજબ છે. એટલે કે ભારત સરકાર દ્વારા જે છે એ નવી શિક્ષણ નીતિ છે એને મંજૂરી આપી દેવામાં આવી છે અને આગામી વર્ષથી આ નવી શિક્ષણ નીતિ છે એ આખા દેશની અંદર લાગુ થઈ જશે. તો તમે જોઈ શકો છો, પહેલાં જે તમારું બાળક છે એ પહેલાં 5 વર્ષ, એટલે કે તમારા જે બાળકને છે એ પહેલાં 5 વર્ષ જે છે એ મૂળભૂત, એટલે કે એને પાયાના જે છે એ એનો પાયો છે એ પાક્કો કરવામાં આવશે. તો તમારું બાળક જ્યારે 4 વર્ષનું થાય ત્યારે તમે એને નર્સરીમાં એડમિશન અપાવી શકો છો. જ્યારે બાળક 5 વર્ષનું થાય તો એને જુનિયર કેજીમાં એડમિશન અપાવી શકો છો. 6 વર્ષના બાળકને સિનિયર કેજીમાં. તમારું બાળક જ્યારે હવે 7 વર્ષનું થશે ત્યારે ધોરણ 1ની અંદર એડમિશન અપાવી શકો છો. અત્યાર સુધી કેવું હતું કે બાળક જ્યારે 5 વર્ષનું હોય ત્યારે એને ધોરણ 1ની અંદર એડમિશન આપવામાં આવતું હતું, પરંતુ હવે નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળક જ્યારે 7 વર્ષનું થશે ત્યારે ધોરણ 1ની અંદર એડમિશન મેળવી શકશે. ધોરણ 2ની અંદર બાળક જ્યારે 8મા વર્ષનું થાય ત્યારે એડમિશન મળશે. તો આમ 4 વર્ષે નર્સરી, 5 વર્ષે જુનિયર કેજી, 6 વર્ષે સિનિયર કેજી, 7મા વર્ષની અંદર ધોરણ 1 અને 8મા વર્ષની અંદર બાળક છે એ ધોરણ 2 પૂરું કરશે. એના પછી જે છે એ 3 વર્ષની તૈયારી, એટલે કે બાળક જ્યારે 9 વર્ષનું થાય ત્યારે ધોરણ 3ની અંદર, ધોરણ 4ની અંદર 10 વર્ષનું થાય ત્યારે, અને ધોરણ 5ની અંદર 11 વર્ષનું બાળક છે એ અભ્યાસ કરશે. તો આમ બાળક જ્યારે 11 વર્ષનું થશે ત્યારે એ જે એ ધોરણ 5 સુધીનો અભ્યાસ છે એ પૂરો કરી લેશે. પછી 3 વર્ષ મધ્યના આવશે. એની અંદર બાળક જ્યારે 12 વર્ષનું થાય ત્યારે ધોરણ 6ની અંદર, 13 વર્ષનું થાય ત્યારે ધોરણ 7ની અંદર અને 14 વર્ષનું થાય ત્યારે ધોરણ 8ની અંદર જે છે એ એડમિશન મળવાપાત્ર થશે. એના પછી તમે આગળ જોઈ શકો છો 4 વર્ષ માધ્યમિકના, એટલે કે 14 વર્ષનું બાળક છે એ ધોરણ 8 સુધીનું જે પ્રાથમિક શિક્ષણ છે એ પૂરું કરી લેશે. એની અંદર પહેલાં 4 તમે જોઈ શકો છો, પહેલાં 5 વર્ષ છે એ મૂળભૂત, પછી 3 વર્ષની તૈયારી કરવામાં આવશે, પછી 3 વર્ષ મધ્યમાં અને છેલ્લે જે છે એ 4 વર્ષ માધ્યમિકના. તો તમે જોઈ શકો છો 4 વર્ષ માધ્યમિકના. ધોરણ 9મું જે છે એ 15 વર્ષનું, ધોરણ 10 છે એ 16 વર્ષનું, પરંતુ હવે ધોરણ 10ની અંદર જે છે એ બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં, એ માત્ર ધોરણ 12ની અંદર જ લેવામાં આવશે. તમે જોઈ શકો છો. પછી ધોરણ 11 નહીં કહેવાય, એને ડાયરેક્ટ કહેવાશે ધોરણ 11 પ્રકારનું. જે ધોરણ 11 કહેવાતું એને કહેવાશે ફર્સ્ટ યર જુનિયર કોલેજ, એ છે 17 વર્ષનું. અને પછી સેકન્ડ યર જુનિયર કોલેજ 18 વર્ષ, એટલે કે હવે ધોરણ 10 અભ્યાસ કર્યા પછી તમારે 17 વર્ષની અંદર જુનિયર કોલેજ આવશે અને 18મા વર્ષે સિનિયર કોલેજ, સેકન્ડ યર જુનિયર કોલેજ, એટલે કે ધોરણ 11-12ને હવે જુનિયર કોલેજ તરીકે ઓળખવામાં આવશે. જેને ધોરણ 11ને ફર્સ્ટ યર જુનિયર કોલેજ કહેવાશે અને ધોરણ 12ને સેકન્ડ યર જુનિયર કોલેજ તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે જોઈ લઈએ ખાસ અગત્યના મુદ્દા છે જે આ શિક્ષણ નીતિની અંદર લાગુ કરવામાં આવે છે, એટલે કે આ નિયમો જે છે એ લાગુ કરવામાં આવ્યા છે. બોર્ડ ફક્ત ધોરણ 12માં જ લેવામાં આવશે. એટલે કે અત્યાર સુધી કેવું હતું, ધોરણ 10ની અંદર પણ બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવતી હતી અને ધોરણ 12ની અંદર પણ જે બોર્ડની પરીક્ષાઓ છે એ લેવામાં આવતી હતી, પરંતુ હવે ફક્ત ધોરણ 12ની અંદર જ બોર્ડની પરીક્ષાઓ છે એ લેવામાં આવશે. એમફિલ બંધ થશે. કોલેજની ડિગ્રી છે એ 4 વર્ષની રહેશે. એટલે કે જે એમફિલનો અભ્યાસક્રમ કરવામાં આવતો હતો એ હવે સદંતર રીતે બંધ કરી દેવામાં આવશે અને જે કોલેજની ડિગ્રી છે એ 4 વર્ષની રહેશે. એટલે કે વિદ્યાર્થીઓ હવે કોલેજની અંદર 4 વર્ષ સુધી અભ્યાસ કરવો પડશે. તમે આગળ જોઈ શકો છો. 10મું બોર્ડ પૂરું થયું, એટલે કે ધોરણ 10ની અંદર જે છે એ નોર્મલ પરીક્ષાઓ લેવામાં આવતી હતી એ રીતે લેવામાં આવશે.
ધોરણ 10ની હવે અંદર જે બોર્ડ હતું એની પરીક્ષાઓ હવે પૂરી થઈ. હવે ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ ભણાવવામાં આવશે. બાકીના વિષયો ભલે અંગ્રેજી હોય પણ એક વિષય તરીકે શીખવવામાં આવશે. એટલે કે તમે અંગ્રેજી મીડિયમની અંદર અભ્યાસ કરો કે ગુજરાતી મીડિયમની અંદર અભ્યાસ કરો, તમારે એક વિષય તરીકે જે છે એ ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતના છીએ તો તમારે એક વિષય તરીકે ગુજરાતી વિષય છે એ કમ્પલસરી ભણવાનો થશે. તો બીજાને વિદ્યાર્થીઓ જે મરાઠી હોય એમને મરાઠી કમ્પલસરી ભણવાનો થશે. તો આ રીતે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એમને ભલે તમે અંગ્રેજી મીડિયમની અંદર અભ્યાસ કરતા હોય તો પણ તમારે જે છે એ ધોરણ 5 સુધી એક વિષય ગુજરાતી તરીકે ફરજિયાત ભણવાનો થશે. અગાઉ 10મા બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત હતી, જે હવે નહીં થાય. એટલે કે હવે ધોરણ 10ની અંદર બોર્ડની પરીક્ષા આપવી છે એ ફરજિયાત નથી. પરીક્ષા 9 થી 12 ધોરણ સુધીની સેમેસ્ટરમાં લેવાશે. શાળા શિક્ષણ 5-3-3+4 ફોર્મ્યુલા હેઠળ ભણવામાં આવશે. તો છે એ ધોરણ 9 થી 12ના જે છે વિદ્યાર્થીઓ છે એમને 6 મહિનાનું સેમેસ્ટર પદ્ધતિ ઉપર ભણાવવામાં આવશે. એટલે કે હવે તમારે આખા વર્ષનું જે છે એ અભ્યાસક્રમ યાદ રાખવાની જરૂર નથી. તમારે 6 મહિના અલગ પુસ્તકો, બીજા 6 મહિના અલગ પુસ્તકો. પહેલા 6 મહિનાના પરીક્ષા છે એ લેવાઈ જશે સેમેસ્ટર વાઇઝ, પછી બીજી સેમેસ્ટર વાઇઝ લેવાઈ જશે. એમ તમારે આખી જે પહેલા 12 મહિનાનો અભ્યાસક્રમ યાદ રાખવો પડતો એ હવે રાખવાની જરૂર પડશે નહીં. અને શાળા શિક્ષણ 5+3+3+4 એટલે કે પહેલા 3 જે છે એ મૂળભૂત, પછી તૈયારીના, પછી મધ્ય અને છેલ્લા 4 વર્ષ માધ્યમિકના. તો આ રીતે જે છે એ તમારા 5 ને 3 8 ને 3 14 જે આ 15 વર્ષ છે એ તમારા શાળાના આ રીતે જે છે એ ભણાવવામાં આવશે. તમે જોઈ શકો છો કોલેજની ડિગ્રી 3 અને 4 વર્ષની રહેશે. એટલે કે તમને ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં પ્રમાણપત્ર, બીજા વર્ષમાં ડિપ્લોમા અને ત્રીજા વર્ષમાં ડિગ્રી મળશે. એટલે કે તમે ધારો તો કોલેજની ડિગ્રી 3 વર્ષની પણ કરી શકો છો અને 4 વર્ષની પણ કરી શકો છો. જો તમે કોલેજની અંદર પહેલું વર્ષ પૂરું કરી અને અભ્યાસક્રમ છોડી દો છો તો તમને જે છે એ સર્ટિફિકેટ એક આપવામાં આવશે કે તમે 1 વર્ષ પૂરું કરેલું છે. જો તમે કોલેજ 2 વર્ષ પૂરી કરીને છોડી મૂકો છો તો તમને એક ડિપ્લોમાનું જે સર્ટિફિકેટ છે એ આપવામાં આવશે. એટલે કે તમે ડિપ્લોમા કરેલું છે એવું કહેવામાં આવશે. અને જો તમે 3 વર્ષની કોલેજ કરો છો તો તમે ગ્રેજ્યુએશન કરેલું છે એમ કહેવામાં આવશે. 3 વર્ષની ડિગ્રી એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માંગતા નથી, જ્યારે ઉચ્ચ શિક્ષણ કરતા વિદ્યાર્થીઓને 4 વર્ષની ડિગ્રી કરવાની રહેશે. 4 વર્ષની ડિગ્રી કરતા વિદ્યાર્થીઓ 1 વર્ષમાં MA કરી શકશે. એટલે કે જો તમારે આગળ અભ્યાસ ના કરવાનો હોય તો તમે 3 વર્ષ ગ્રેજ્યુએશન કરી અને તમારો અભ્યાસક્રમ છે એ પૂરો કરી શકો છો. જો પરંતુ તમારે આગળ ભણવાનું હોય, ફોર એક્ઝામ્પલ સ્નાતક પછી અનુસ્નાતક કરવાનું હોય તો તમારે જે 4થું વર્ષ છે રિસર્ચ ડિગ્રીનું એ પણ કરવું પડશે. અને જો તમે એ 4થું વર્ષ કરશો તો પછી જે અનુસ્નાતકનો અભ્યાસક્રમ છે એ માત્ર 1 વર્ષનો થઈ જશે. ફોર એક્ઝામ્પલ તમે BA 4 વર્ષનું કર્યું તો પછી તમારે જો MA કરવાનું થાય તો એ માત્ર 1 જ વર્ષની અંદર કરવાનું રહેશે. MA કરેલા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ સીધા PhD કરી શકશે. એટલે કે તમે MA પૂરું કરો છો એના પછી તમે ડાયરેક્ટ PhD કરી શકો છો. તમારે કોઈ પણ પ્રકારની MPhil કે એવો જે કોર્સ છે એ બંધ થઈ ગયો છે તો ડાયરેક્ટ MA પછી તમે ડાયરેક્ટ PhD છે એ કરી શકો છો. અને પછી તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ વચ્ચે અન્ય અભ્યાસક્રમો કરી શકશે. ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2035 સુધીમાં 50% થશે. નવી શિક્ષણ નીતિ હેઠળ જો કોઈ વિદ્યાર્થી એક કોર્સની વચ્ચે બીજો કોર્સ કરવા માંગતો હોય તો મર્યાદિત સમય માટે પહેલા કોર્સમાંથી બ્રેક લઈ અને બીજો કોર્સ કરી શકે છે. એટલે કે તમે ફોર એક્ઝામ્પલ BA કરતા હોય અને તમને એવું લાગે છે કે હવે મારે BA નથી કરવું પણ BCom કરવું છે, ફોર એક્ઝામ્પલ બીજો કોઈ પણ કોર્સ, અહીંયા ખાલી એક્ઝામ્પલ માટે આપું છું, તો તમને એવું લાગે કે મારે હવે BA નથી કરવું અને BCom કરવું છે તો તમે BAના કોર્સમાંથી બ્રેક લઈ અને BCom છે એ કરી શકો છો. અને પછી તમારે જ્યારે પાછું ફરીથી BA ચાલુ કરવું હોય તો તમે કરી શકો છો. તો આ રીતે તમે 2 કોર્સની અંદર સ્વિચ કરી શકો છો. પછી તમે આગળ જોઈ શકો છો ઉચ્ચ શિક્ષણમાં પણ ઘણા સુધારા કરવામાં આવે છે. સુધારાઓમાં વર્ગીકૃત શિક્ષણ, વહીવટી અને નાણાકીય સ્વાયત્તતા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં પણ કોર્સ શરૂ કરવામાં આવશે. વર્ચ્યુઅલ લેબ વિકસાવવામાં આવશે. નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિક ફોરમ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દેશમાં 45,000 કોલેજો છે. તો દેશની અંદર જે 45,000 કરતાં પણ વધારે કોલેજો છે એ તમામની અંદર આ નિયમો છે એ લાગુ પડશે. સરકારી, ખાનગી, ડીમ તમામ સંસ્થાઓ માટે સમાન નિયમો રહેશે. એટલે કે હવે તમે સરકારી કોલેજ કે શાળાની અંદર અભ્યાસ કરો, ખાનગી શાળા કે કોલેજની અંદર અભ્યાસ કરો, અથવા તો જે ડિસ્ટન્સ લર્નિંગથી અને ઓપન યુનિવર્સિટીઓ છે એની અંદર અભ્યાસ કરો, તમામ સંસ્થાઓ માટે જે આ નિયમો છે એ સમાન રહેશે અને ફરજિયાત રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે નવી શિક્ષણ નીતિ આખા દેશની અંદર લાગુ કરવામાં આવી છે તો કયા નિયમોની અંદર ફેરફાર થશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.